સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ડી કેબિનમાં એએમસીએ કર્યું સ્કૂલના બિલ્ડિંગનું ડિમોલેશન। આઈપી ઇંગ્લિશ સ્કૂલના બિલ્ડિંગના ભાગને કરાયું છે ડિમોલેશન। રોડ કપાતમાં આવતા સ્કૂલના બિલ્ડિંગનો ભાગ તોડી પાડવામાં આવ્યો। ડી કેબિન નીલકંઠ મહાદેવથી વાડીના ચોક સુધીનો રોડ કરાયો છે બંધ। 100 ફૂટનો રોડ કરવા માટે રોડ કપાતમાં આવતી મિલકતોનું ડિમોલેશન કરાયું। શનિ રવિ સ્કૂલ બંધ હોવાથી આજે કરાયું ડિમોલેશન। તો રોડ કપાતમાં આવતા સ્કૂલના બિલ્ડિંગનો ભાગ છે તોડી પાડવામાં આવ્યો છે। એ જે સમયે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। આજે શનિ રવિ બાળકોને રજા હોવાને કારણે સ્કૂલ બંધ હોવાથી આ ડિમોલેશનનું કામ છે એ કરવામાં આવ્યું હતું। 100 ફૂટનો રોડ કરવા માટે રોડ કપાતમાં આવતી જે મિલકતો છે તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। દરમિયાન આ સ્કૂલની બિલ્ડિંગનો ભાગ પણ ધરાશાયી કરવામાં આવ્યો છે, ડિમોલેટ કરવામાં આવ્યો છે। એ દ્રશ્યો પણ સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે રોડ કપાતમાં આવતા સ્કૂલના બિલ્ડિંગનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, સ્કૂલનો ભાગ કેટલો ડિમોલેટ કરવામાં આવ્યો છે, શું જાણકારી? જિજ્ઞાસા, જે પ્રકારે શહેરમાં અનેક જગ્યાઓ પર ઓલિમ્પિકને ધ્યાન પર રાખી અને રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, કેટલીક જગ્યાઓ પર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આ જ બાબતને ધ્યાન પર રાખી અને ડી કેબિન વિસ્તારની વાત કરવામાં આવે તો એએમસી દ્વારા જે આઈપી ઇંગ્લિશ સ્કૂલ છે તે ઇંગ્લિશ સ્કૂલ જે હતી તેના બિલ્ડિંગના ભાગને ડિમોલ્યુશન કરવાની કામગીરી વહેલી સવારથી જ ચાલુ કરવામાં આવી હતી। રોડ કપાતમાં આ સ્કૂલ આવતી હોવાના કારણે બિલ્ડિંગના કેટલાક ભાગને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી। આ ઉપરાંત જોઈએ તો 100 ફૂટનો જે રોડ છે તે રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ જ રોડ તૈયાર કરવાની કામગીરીમાં રોડ કપાતમાં કેટલીક મિલકતો ને નુકસાન થઈ રહ્યું છે, તૂટી રહી છે। તેમાંની જ આ એક શાળા જે શનિ રવિ હોવાના કારણે બંધ હોવાના કારણે આજે ડિમોલ્યુશનની કામગીરી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે હાથ ધરી છે। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે ડિમોલિશનની આ કામગીરી કે જેમાં સ્કૂલના બિલ્ડિંગના ભાગને પણ તોડી પાડવામાં આવ્યું।